વિદ્યાર્થી મિત્રો, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનમાં ફરી એકવાર આપણું સ્વાગત છે. આજે આપણે થોડીક સ્કૂલની યાદ કરીશું. ઘણા દિવસ થઈ ગયા સ્કૂલ જોઈને. આપણો ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે. થોડીક સ્કૂલની માટીની સુગંધને અહીં આપણે જોઈશું તો મજા આવી જાય. તો ચાલો સ્કૂલની ઝલક જોઈએ. આપણું સ્કૂલનું આ સિમ્બોલ, આપણી આ સ્કૂલનું બાહ્ય દેખાવ કેટલો સુંદર છે. જો ભારત માતા સાથે આ આપણું એન્ટરન્સ. અહીંથી તમે અંદર સ્કૂલમાં વારંવાર જાઓ છો અને યાદ આવતી હશે બધી. કેટલું સુંદર અહીં લાગી રહ્યું છે. આ આપણે હોલમાં બેસીને પ્રાર્થના કરીએ છીએ, ભેગા થયા છે, મિટિંગો યાદ આવે છે કશું? હાલના શબ્દો નિલેશભાઈ ને આપણા વાતો બધી તો બધું મિસ કરી રહ્યા છે. તો થોડુંક આજે આપણે એને દિલથી યાદ કરી લઈએ એવી ઈચ્છા થઈ. જાત જાતની એક્ટિવિટીઓ આપણે કરીએ છીએ. આ બધું ખૂબ જ યાદ આવતું હશે. પ્રવાસો હવે તો આ વર્ષે ભૂલી જવાનું છે. આ બધું રમતો સ્કૂલને આ રીતે આપણે યાદ કરીએ અને પછી ભણીએ તો મજા આવશે. લક્ષ હાઈસ્કૂલમાં વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે. અને હવે આજે આપણે છેલ્લી વાત લઈને આવી રહ્યા છે સિલેબસની. લેશન નંબર 14 નો છેલ્લો ટોપિક ભણી રહ્યા છે આજે, અને એનું નામ છે ન્યુક્લિક એસિડ. ડિયર સ્ટુડન્ટ્સ, ન્યુક્લિક એસિડ એ આપણા જીવન માટે ખૂબ જ મહત્વનું છે. આપણે જોઈ રહ્યા છીએ કે એક પછી એક પ્રજાતિને જોઈએ છે. દરેક પ્રજાતિ એકબીજા જેવી સમાન હોય છે. દરેક માણસ સરખા છે, દરેક વાંદર સરખા છે, દરેક ગાય સરખી છે, દરેક ભેંસ સરખી છે. તો એ લોકોના પાછળ આ સરખાપણું ક્યાંથી આવ્યું એની ચર્ચા કરવાની આપણે રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તરત તમે જવાબ આપશો કે એની અંદર એક આનુવંશિક પરિબળ હોય છે. જે આનુવંશિક પરિબળ આ આકાર, કદ, દેખાવ, પ્રણાલી માટે જવાબદાર છે. તો એવા આનુવંશિક જે આપણા પાસે ઘટકો છે, હકીકતમાં રસાયણ છે. અને રસાયણ છે એટલે રસાયણશાસ્ત્રની અંદર એનો અભ્યાસ થવો જરૂરી છે. તો રસાયણશાસ્ત્રમાં એનો અભ્યાસ કેવી રીતે કરીશું, એને કેવી રીતે જાણીશું રસાયણશાસ્ત્રની અંદર, તો આપણે હવે એની ચર્ચા કરવા જઈ રહ્યા છે રસાયણશાસ્ત્રની અંદર કે જે આનુવંશિક પદાર્થો છે, હકીકતમાં એ આનુવંશિક પદાર્થોને આપણે ન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ન્યુક્લિક એસિડની. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તૈયાર થઈ જાઓ ન્યુક્લિક એસિડને ભણવા માટે. ન્યુક્લિક એસિડ સંયોજનો વિદ્યાર્થી મિત્રો બે પ્રકારના છે. ન્યુક્લિક એસિડ એક ડીએનએ છે અને બીજું આરએનએ છે. ડીએનએ નું આખું નામ ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ છે. ડી ઉપરથી ડી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. અને આરએનએ નું નામ છે રિબો ન્યુક્લિક એસિડ. રિબો ન્યુક્લિક એસિડ. તો આપણા પાસે બે બંધારણ જોવા મળે છે આનુવંશિકતા માટેના. એક બંધારણને આપણે ડીઓક્સી રાઇબોન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ છીએ અને બીજા બંધારણને રિબોન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ છીએ. એકને આપણે ડીએનએ કહીએ છીએ, બીજાને આરએનએ કહે છે. જો કે ન્યુક્લિક એસિડ એ ડાયન્યુક્લિયોટાઇડના અથવા તો પોલીન્યુક્લિયોટાઇડના, એકચ્યુઅલી ન્યુક્લિયોટાઇડના લાંબા બંધારણો છે. આ લાંબા બંધારણોને આપણે પોલીન્યુક્લિયોટાઇડ પણ તરીકે ઓળખીએ છીએ. તો ન્યુક્લિક એસિડની અંદર બેસિક બંધારણ ન્યુક્લિયોટાઇડ હોય છે. કયું હોય છે? ન્યુક્લિયોટાઇડ હોય છે. અને એ ન્યુક્લિયોટાઇડના લીધે એ પોલીન્યુક્લિયોટાઇડ બને છે અને આપણું
ડીએનએ બને છે. હકીકતમાં આનુવંશિકતા રંગસૂત્રમાં હોય છે અને રંગસૂત્ર કોના બનેલા હોય છે? ડીએનએ ની ચેનના બનેલા હોય છે. તો હવે આજે આપણે આપણું આનુવંશિકતા માટેનું સ્ટ્રક્ચર જોઈશું. ડીએનએ ડીઓક્સીરાઇબો રિબોન્યુક્લિક એસિડ અને આરએનએ રિબોન્યુક્લિક એસિડ. હકીકતમાં આપણે હવે જોવા જઈ રહ્યા છે રાસાયણિક સંઘટન. ડીએનએ અને આરએનએ માં રાસાયણિક સંઘટન શું હોય? તો હવે આપણી ચર્ચા જઈ રહી છે રાસાયણિક સંઘટન. તો કે જ્યારે કોઈ પણ ડીએનએ અથવા આરએનએ નું સંપૂર્ણ જળ વિભાજન કરવામાં આવે છે, જ્યારે કોઈ પણ ડીએનએ અથવા આરએનએ નું સંપૂર્ણ જળ વિભાજન કરવામાં આવે છે ત્યારે 3 ભાગમાં વિભાજિત થાય છે. એક છે, પહેલો ભાગ છે મુખ્ય ભાગ જેનો છે પેન્ટોઝ શર્કરા. પહેલો ભાગ કોણ છે? પેન્ટોઝ શર્કરા તરીકે ઓળખવામાં આવે છે. બીજો ભાગ છે ફોસ્ફોરિક એસિડ. બીજો ભાગ છે ફોસ્ફોરિક એસિડ. અને ત્રીજો ભાગ છે વિષમ ચક્રીય નાઇટ્રોજન યુક્ત બેઝ. ઓકે, તો નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય સંયોજન. હવે નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય સંયોજન એટલે શું? તો જે વિષમ હશે, જેના આકાર એક ચોક્કસ ન હોય, તેને આપણે નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય સંયોજન કહીએ છીએ. ઓકે, જેને બેઝ પણ કહેવાય. સંયોજનો જેને આપણે સાદી ભાષામાં શાના તરીકે ઓળખીએ છીએ? બેઝ તરીકે ઓળખીએ છીએ. આમ 3 ભાગ છે, પેન્ટોઝ શર્કરા, ફોસ્ફોરિક એસિડ અને નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય સંયોજનો અથવા તો બેઝો. હકીકતમાં ડીએનએ જે છે એ ડીએનએ બીટા D2 ડીઓક્સીરિબોઝ છે. ડીએનએ શું છે? બીટા 2 ડીઓક્સીરિબોઝ. બરાબર, બીટા 2 ડીઓક્સીરિબોઝ છે. અને આરએનએ છે ફક્ત બીટા ડી રિબોઝ. બીટા ડી રિબોઝ આ આરએનએ છે. અહીંયા આપણે ડી ઇંગ્લિશમાં લખી દઈએ. ડીઓક્સી છે ને પેલાનું, બીટા 2 ડી ઓક્સી રિબોઝ છે. ઓકે, તો આ છે આપણા પાસે. હકીકતમાં આને આવું લખવું જોઈએ, બીટા D2 ડીઓક્સીરિબોઝ. ડીઓક્સીરિબોઝ એટલે ડીએનએ. તો આ છે આપણા પાસે ડીએનએ અને આરએનએ. હકીકતમાં હું તમને સમજાવું છું આ બંનેના બંધારણ, એટલે તમને ખબર પડી જાય. તો પેન્ટોઝ શર્કરા છે. કઈ શર્કરા છે? પેન્ટોઝ શર્કરા છે. એટલે આપણે પહેલા પેન્ટોઝ શર્કરાને દોરીશું. તો પેન્ટોઝ શર્કરા એટલે અહીંયા ઓક્સિજન આવશે અને બાકીના બધા પેન્ટાગોન પર કાર્બન રહેલા હશે. એટલે કાર્બન માટે આપણે લખતા નથી, વચ્ચે ઓક્સિજન છે. ઓકે, અને શર્કરા છે અને બીટા છે. કઈ છે? બંનેમાં બીટા. બીટા હોય તો OH ઉપર હોય, H નીચે હોય. અહીંયા H ઉપર, OH નીચે. ઓકે, અહીંયા OH ઉપર, H નીચે. ઉલટું પણ હોઈ શકે, H ઉપર, OH નીચે. એવું પણ હોઈ શકે. તો અહીંયા આપણે H નીચે લઈ લઈએ અને OH ઉપર લઈ લઈશું. પછી અહીંયા આપણા પાસે જે શર્કરા છે એ શર્કરાનો CH2OH ભાગ અહીંયા છે અને આપણા પાસે H છે. તો આ છે આપણા પાસે પેન્ટોઝ શર્કરા. આ શું છે? આપણા પાસે પેન્ટોઝ શર્કરા છે. બુકમાં બંને OH નીચે જ આપ્યા છે, એટલે કોઈ પ્રોબ્લેમ રહેવાનો નથી. ઓકે, તો આ જે છે આપણા પાસે આ આપણે બંધારણ દોર્યું છે એ બંધારણ બીટા ડી. આ બંધારણ આપણા પાસે બીટા ડી રિબોઝ નું છે. એટલે આ ડીએનએ નું બંધારણ છે. બીટા ડી રિબોઝ એનું બંધારણ છે. તો આ બીટા ડી રિબોઝ નું બંધારણ આપણે જોઈ રહ્યા છે. હવે આપણે બંધારણ જેનું જોવા જઈ રહ્યા છે એ બીટા ડી2 ઓક્સીરિબોઝ. તો સેમ જ બંધારણ છે. જો બંધારણ સેમ જ હશે. ઓક્સિજન
પેન્ટોઝ શર્કરા મૂકી દીધી આપણે. ઓકે, અહીંયા આપણા પાસે ઉપર OH બીટા છે, એ પણ બીટા છે એટલે ઉપર OH. અહીંયા આપણા પાસે CH2OH અને નીચે H. અહીંયા H અને OH. આ બધું તો સમાન છે, આ બધું સરખું જ છે. પરંતુ બીજા પોઝિશન પરથી ડીઓક્સી થઈ ગયું છે એટલે ઓક્સિજન નીકળી ગયો છે, અને બીજા પોઝિશન પરથી ડીઓક્સી થવાના કારણે ઉપર H અને આ બીજા નંબરના કાર્બન પર આપણે શું રાખીશું? ઉપર H અને નીચે પણ H. એટલે એને આપણે કહીએ છીએ બીટા D2 ઓક્સીરિબોઝ. તો આ છે આપણા પાસે આરએનએ માટેનું બંધારણ. આ બંધારણ કોના માટેનું છે? આરએનએ માટે છે. આ બંધારણ ડીએનએ માટે છે. તો આ તફાવત છે આરએનએ અને ડીએનએ વચ્ચેનો. તો આરએનએ નું બંધારણ કેવું બને અને ડીએનએ નું બંધારણ કેવી રીતે બને એ તમે અહીં જોઈ રહ્યા છો. તો હું આશા રાખું છું કે તમને આ બંધારણો વિશે યોગ્ય માહિતી મળી ગઈ. તો ન્યુક્લિક એસિડ સંયોજનમાં ડીએનએ અને આરએનએ આવે છે. ડીએનએ નું આખું નામ છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, જેમાં બીટા D2 ડીઓક્સીરિબોઝ હોય છે. આરએનએ જે રિબોન્યુક્લિક એસિડ છે જેમાં બીટા ડી રિબોઝ હોય છે. રાસાયણિક સંગઠનમાં ડીએનએ હોય કે આરએનએ હોય આ ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખાય છે, અને આ ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને જે લાંબી સાંકળ બનાવે છે જેને પોલીન્યુક્લિયોટાઇડ કહે છે, જે રંગસૂત્ર બનાવવા માટે જવાબદાર કડી છે. ઓકે, જો આપણે રાસાયણિક સંગઠન આ ડીએનએ નું જોઈએ તો એમાં 3 પ્રકારના સંયોજનો જોવા મળે છે. પેન્ટોઝ શર્કરા, ફોસ્ફોરિક એસિડ અને નાઇટ્રોજનયુક્ત વિષમ ચક્રીય સંયોજનો હોય છે. તો આપણે સૌથી પહેલા ગ્લુકોઝ કયા છે, શર્કરા કઈ છે એ શર્કરા જોઈ લીધી. આ બે શર્કરા જોઈ લીધી. હવે બીજા નંબર પર આપણે જોયું કે ફોસ્ફોરિક એસિડ. તો ફોસ્ફોરિક એસિડ એટલે બધાને ખબર જ છે, છતાં પણ એકવાર લખી દઈએ કે ફોસ્ફોરિક એસિડ કોને કહેવાય. શર્કરા હમણાં જોઈ, શર્કરા પછી આપણે જોઈશું ફોસ્ફોરિક એસિડ. તો ફોસ્ફોરિક એસિડ કોને કહેવાય એ લખી દઈએ. તો ડિયર સ્ટુડન્ટ, આપણા પાસે ફોસ્ફોરિક એસિડ તરીકે H3PO4 છે, અને H3PO4 માં આપણે બધા જાણીએ છીએ P ના 2 ઇલેક્ટ્રોન, અને આમ ઉપર ડબલ બોન્ડ ઓક્સિજન, અહીંયા O, અહીંયા O, અહીંયા O, અને બધા માઇનસ હોય તો એ ફોસ્ફેટ કહેવાય, અને માઇનસ ના બદલે અહીંયા H જોડાઈ ગયેલા હોય તો એ ફોસ્ફોરિક એસિડ કહેવાય. પણ H નું પણ વિસ્થાપન થઈ જાય છે અને ફોસ્ફેટ જ બનશે, તો એ ફોસ્ફોરિક એસિડ સ્વરૂપમાં તમને બીજા નંબર પર જોવા મળે છે. અને ત્રીજા નંબર પર આપણા પાસે છે બેઝ, વિષમ ચક્રીય બેઝ. તો ચાલો ત્રીજા નંબર પર આપણે વિષમ ચક્રીય બેઝ ની ચર્ચા કરીએ. તો વિષમ ચક્રીય સંયોજનો જેને આપણે બેઝ કહીએ છીએ. તો વિષમ ચક્રીય બેઝ સંયોજનો કુલ 5 પ્રકારના સંયોજનો તમને જોવા મળે છે. ઓકે, ચલો પહેલા આપણે જોઈશું ડીએનએ માં. તો ડીએનએ ની અંદર રહેલા આ 5 પ્રકારના સંયોજનો છે A, G, C, T. શું યાદ રાખવાનું છે? A, G, C અને T. આ 4 સંયોજનો છે. AGCT. A નું નામ છે એડેનિન, એનું નામ છે એડેનિન. G નું નામ છે ગ્વાલિનિન. ઓકે, ગ્વાનિન. G નું નામ શું છે? ગ્વાનિન છે. પછી C નું નામ છે સાઇટોસિન. C નું નામ છે સાઇટોસિન, અને T નું નામ છે થાઇમિન. થાઇમિન. તો આ છે આપણા પાસે ડીએનએ ની અંદર 5 બેઝ છે. 5 બેઝ હોઈ શકે અને એ પુનરાવર્તિત થઈ શકે અથવા તો જોડીમાં રહેતા હોય. એડિનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન. આ 5 બેઝ તમને ડીએનએ માં જોવા મળે છે. જ્યારે આરએનએ માં
આપણા પાસે કુલ 5 બેઝો છે. આરએનએ માં કુલ કેટલા છે? 5. આરએનએ માં પણ 4 બેઝો જ હોય છે. આરએનએ માં પણ 4 બેઝો જ હોય છે, જેમાં એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન. એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન એ જ રિપીટ થાય છે. એ 3 આરએનએ માં પણ હોય છે, પણ આરએનએ માં થાઇમિન હોતું નથી. આરએનએ માં કયું હોતું નથી? થાઇમિન હોતું નથી. પરંતુ થાઇમિનના બદલે તેમાં યુરેસિલ હોય છે. ઓકે, એમાં કોણ હોય છે? યુરેસિલ. એટલે આરએનએ ની અંદર પણ આપણા પાસે 4 બેઝ છે, જેમાં એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ. જ્યારે ડીએનએ માં 4 બેઝ કયા કયા છે? એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન એ ડીએનએ ના બેઝ છે. તો આપણે 3 વસ્તુ જોઈ લીધું. કઈ શર્કરા હોય તો કઈ શર્કરા છે? આરએનએ માં રિબોઝ, ડી રિબોઝ શર્કરા છે, અને ડીએનએ માં કઈ શર્કરા છે? તો ડીએનએ માં બીટા D2 ડીઓક્સી રિબોઝ. ઓકે, અને ફોસ્ફરિક એસિડ છે, અને આ પ્રમાણે વિષમ ચક્રીય બેઝ ધરાવે છે. તો આ છે આપણા પાસે કોઈ પણ ડીએનએ નું બંધારણ, કે આ રીતે ડીએનએ નું આપણા પાસે બંધારણ માટેના કયા કયા પર્યાયો છે, કયા કયા એ વાપરવાના છે તે જોઈ લીધું. હવે આપણે ડીએનએ નું બંધારણ જોવા જઈ રહ્યા છે. તો આપણું આજનું હેડિંગ છે, નવું હેડિંગ છે ડીએનએ નું બંધારણ. તો ચાલો ચર્ચા કરીશું ડીએનએ ના બંધારણની. તો ડીએનએ ની અંદર આપણે શર્કરા જોઈ. હવે શર્કરાની અંદર આપણે 4 કાર્બન જોયા. ફરી એકવાર હું શર્કરા દોરી રહ્યો છું, કે જેથી તમને ખ્યાલ આવે કે એમાં શું થશે. ડીએનએ ના બંધારણની અંદર પ્રથમ આપણે દોરવાનું છે તો શર્કરા. તો હું શર્કરા દોરું છું. શર્કરા પાસે આપણા પાસે O, આ કાર્બન, પેન્ટોઝ શર્કરા છે, એટલે આપણે પતંગ જેવી દોરવાની છે. તો આ શર્કરા છે. અહીં આપણા પાસે H, અહીં આપણા પાસે આ શર્કરા આપણે આરએનએ સ્વરૂપમાં લેવાનું હોય તો અહીંયા H અને અહીંયા OH, અહીંયા H અને અહીંયા OH, ઉપર CH2OH, અને અહીંયા આપણા પાસે H. તો આ આપણા પાસે ડીએનએ ની બંધારણ છે. હવે આ ડીએનએ શર્કરા છે. આ શર્કરાના આ OH ને પ્રથમ રહેલો એના કાર્બનની સંખ્યા લખી દઈએ આપણે. તો આ 1 નંબરનો કાર્બન, 2 નંબરનો, 3 નંબરનો, 4 નંબરનો, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી અને 4 ડિગ્રી. આમાં 4 કાર્બન છે. આ 4 કાર્બન પૈકી પ્રથમ કાર્બનમાં OH ના સ્થાને શર્કરા આવી જાય છે. અહીંયા કોણ આવી જાય છે? OH ના સ્થાને અહીંયા શર્કરામાં અહીંયા બેઝ આવી જાય છે. આપણી એ શર્કરા છે, શર્કરામાં આ રીતે બેઝ આવી જાય છે. આ બેઝ આવવાની ઘટનાને આપણે શાના તરીકે ઓળખીએ છીએ? ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખીએ છીએ. આ રીતે આપણા પાસે આ ન્યુક્લિયોસાઇડ બને છે. તો શર્કરામાં OH ની સ્થાને જો બેઝ આવી જતો હોય, 1 નંબરના કાર્બન પર OH ની સ્થાને બેઝ આવી જતો હોય તો તેને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આ શર્કરાની અંદર બીજું બંધારણ જોઈએ. તો બીજા બંધારણમાં ફરી એકવાર આપણે પેન્ટાગોન દોરી દઈએ. આ આપણા પાસે પેન્ટાગોન ની અંદર પ્રથમ રચના થઈ કે અહીંયા બેઝ તો છે જ, અહીંયા બેઝ છે, અહીંયા H છે, આ HOH તો છે જ, આ HOH તો છે જ. પરંતુ અહીંયા હવે આપણા પાસે CH2OH છે, એમાં OH સાથે જો અગર ફોસ્ફેટ સમૂહ જોડાઈ જાય, અહીંયા H તો છે જ, અહીંયા આપણા પાસે જે CH2OH હતું એ CH2OH ની અંદર H ના સ્થાન પર આ CH2 તો છે જ, આ O ના સાથે જે
કોણ જોડાઈ જાય? ફોસ્ફેટ સમૂહ જોડાઈ જતો હોય, આ રીતે ફોસ્ફેટ સમૂહ જોડાઈ જતો હોય. ઓકે, તો પછી આપણે તેને શું કહી શકીએ છીએ? તો આ રીતે જે બનતું જે બંધારણ છે એને ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખીએ છે. એને શું કહેવાય છે? ન્યુક્લિયોટાઇડ. તો આપણે ફક્ત ન્યુક્લિયોટાઇડ ખાલી બેઝ જોડાય છે, અને આ ન્યુક્લિયોસાઇડમાં જો બાજુમાં ફોસ્ફરસ જોડાઈ જાય તો તેને આપણે શું શાના તરીકે ઓળખીએ છીએ? ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખીએ છીએ. અને આ ન્યુક્લિયોટાઇડ જ પછી લાંબુ બંધારણ બનાવીને શાની રચના કરે છે? ડીએનએ ની રચના કરે છે. તો આપણા પાસે આમ જોવા જઈએ તો એને આપણે શાંતિથી લખીએ તો ડીએનએ અથવા આરએનએ ના બંધારણમાં આપણા પાસે જે ન્યુક્લિયોટાઇડ બને છે એ ન્યુક્લિયોટાઇડનું સાંકળ બનવાનું છે. એટલે હવે હું એક સામાન્ય બંધારણ તમને ન્યુક્લિયો એસિડનું બતાવવા ઈચ્છું છું. એ સામાન્ય બંધારણ હવે કેવી રીતે દોરવાનું? તો અહીંયા O આવશે, આ રીતે પેન્ટાગોન બનાવી દો, જે રીતે બનાવીએ છીએ એ રીતે. ઓકે, અહીંયા તમારે લખવાનું છે આમ બેઝ. અહીંયા શું લખવાનું છે? બેઝ. અહીંયા એક લીટી જ દોરવાની છે, બીજું કશું લખવાનું નથી. અહીંયા તમારે લખવાનું છે OH. અહીંયા શું લખવાનું છે? OH. ઓકે, અહીંયા આમ દોરવાનું છે અને અહીંયા લખવાનું CH2, અને પછી અહીંયા આપણે ફોસ્ફેટ ને બતાવી દેવાનો છે. તો P ડબલ બોન્ડ O, અહીંયા O, આ માઇનસ અને આ માઇનસ ત્યાં પર. તો આ આપણે કોને બતાવી શકીએ છીએ? એક ન્યુક્લિક એસિડની આ રચના કરી છે આપણે, જેમાં અહીંયા બેઝ છે. ઓકે, અને બેઝ ને બતાવવા માટે હવે તમારે એનો આકાર બતાવી દેવાનો કે બેઝ કોઈ વિષમ ચક્રીય છે, એટલે વિષમ ચક્રીય બતાવી દીધું. આ શર્કરા છે એટલે આ શર્કરા બતાવવાનું. તો આવો એક ન્યુક્લિયોટાઇડ નો અણુ છે. આવો ન્યુક્લિયોટાઇડ નો અણુ આપણે બીજો દોરીએ છીએ. હવે તો આ બીજો દોરું છું. ઓક્સિજન છે, ઓક્સિજન એના સાથે આ 5 શર્કરાના થઈ ગયા. અહીંયા આપણે કોઈ વિષમ ચક્રીય બેઝ લઈ લઈશું. તો આ વિષમ ચક્રીય બેઝ છે, આ લીટી દોરવાની છે. અહીંયા OH છે અને અહીંયા આપણા પાસે CH2 સાથે O, P ડબલ બોન્ડ O માઇનસ અને O માઇનસ છે. આમ આ ન્યુક્લિયોટાઇડ નો બીજો અણુ છે. તો ન્યુક્લિયોટાઇડ ના આપણા પાસે 2 અણુ છે. હવે આ 2 અણુ સમજો કે એકબીજા સાથે જોડાઈ જાય છે. આ 2 અણુ એકબીજા સાથે જોડાઈ જાય છે અને આ જોડાવાથી આપણા પાસે એ બેનું કોમ્બિનેશન મળશે. તો ડિયર સ્ટુડન્ટ્સ, યાદ રાખો કે કયા કયા કાર્બન વચ્ચે જોડાય છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ નંબર 1 કાર્બન, 2, 3, 4 અને આ 5. આવા 5 કાર્બન છે એની અંદર. ઓકે, આની અંદર પણ આપણે લખી દઈએ આ 1, 2, 3, 4 અને 5 કાર્બન છે. તો જોડાણ ક્યાં થશે? તો જોડાણ થશે ત્રીજા અને 5મા ઉપર. જોડાણ ક્યાં થવાનું છે? ત્રીજા કાર્બન પર અને 5મા કાર્બન પર. કાર્બન નંબર 3 અને કાર્બન નંબર 5. પહેલાનો કાર્બન નંબર 3 અને બીજાનો કાર્બન નંબર 5. આમ પહેલા અને બીજાના કાર્બન 3 અને 5 ઉપર જોડાણ થશે અને આપણા પાસે એક ડીએનએ નો નવો અણુ મળશે. તો હવે આ નવો અણુ હું બતાવી રહ્યો છું. તો કે આ પહેલો અણુ છે, એના ઉપર અહીંયા આપણા પાસે બેઝ છે, બરાબર. અહીંયા આ છે, આમ છે, આ ફોસ્ફોરિક એસિડ છે. ફોસ્ફોરિક એસિડ માટે આપણે સેમ ટુ સેમ લખી દઈએ, એ બદલાવાનું નથી. કારણ કે પહેલામાંથી કયા નંબરનો કાર્બન? તો પહેલા નંબરમાંથી ત્રીજા નંબરનો. એટલે આપણે એને નંબર આપી દઈએ. તો પહેલાનો ત્રીજા નંબરનો કાર્બન 1, 2 અને 3. એટલે આ કાર્બન પહેલાનો કયો? ત્રીજા નંબરનો કાર્બન. આ કાર્બનમાં OH છે, તો OH માંથી H નીકળી જશે. OH માંથી કોણ નીકળી જશે?
H નીકળી જશે અને અહીંયા O ની જગ્યા પર નીચેવાળાનો કોણ આવી જશે P. O ની જગ્યા પર નીચેવાળાનો શું આવી જશે P. ડબલ બોન્ડ O, અહીંયા એક O રહી ગયો માઇનસ. બીજો O સાથે કોણ જોડાયેલું હશે? CH2 જોડાયેલું હશે. બીજા O સાથે CH2 જોડાયેલું હશે અને CH2 થી પછી આપણા પાસે બીજો પેન્ટોઝ અણુ બનેલો હશે. આ CH2 થી આપણા પાસે બીજો પેન્ટોઝ નો અણુ બન્યો હશે. બરાબર. અહીંયા OH, અહીંયા ખાલી લીટી દોરવાની છે, અહીંયા તમારા બેઝ અને અહીંયા લખવાનું છે કંઈ નહીં. તો આ આપણા પાસે એક આખી રચના મળે છે જેની અંદર બે શર્કરા વચ્ચે, આ શર્કરા છે, આ એક શર્કરા છે, પહેલા કાર્બનની શર્કરા, આ બીજાની શર્કરા, અને આ જે બંધ બને છે આ બંધને આપણે ફોસ્ફોડાયએસ્ટર સાકર તરીકે ઓળખીએ છીએ. એનું નામ શું છે? ફોસ્ફોડાયએસ્ટર સાકર. તો આ રીતે આપણા પાસે ફોસ્ફોડાયએસ્ટર સાકર દ્વારા બે ન્યુક્લિયોટાઇડ જોડાઈને ડાયન્યુક્લિયોટાઇડ બને છે. હવે અહીંયા હજુ આ CH2 જે છે, આ P એ ઉપરવાળા સાથે જોડાશે, આ OH નીચેવાળા ફોસ્ફેટ સાથે જોડાશે, આ ફોસ્ફેટ ઉપરવાળા OH સાથે જોડાશે, આ OH નીચેવાળા ફોસ્ફેટ સાથે જોડાશે અને આમ એક લાંબી શૃંખલા બને છે. એ લાંબી શૃંખલાને આપણે ન્યુક્લિયો એસિડ તરીકે ઓળખીએ છીએ. એટલે આમ આ શૃંખલાનું હું સાદું બંધારણ બતાવી દઉં છું કે પહેલા શર્કરા હશે, બરાબર. શર્કરાના એક શર્કરા ઉપર એક બેઝ હશે, બરાબર. એના બાજુમાં આપણા પાસે ફોસ્ફેટ બંધ હશે, આ ફોસ્ફેટ બંધ હશે, પછી પાછી શર્કરા બેઝ શર્કરા ફોસ્ફેટ બંધ, અને આ પેલો ફોસ્ફેટ માટેનો. પાછી શર્કરા આવી, એ શર્કરા ઉપર બેઝ છે, એના બાજુમાં ફોસ્ફેટ બંધ છે. પાછી શર્કરા આવી, એના ઉપર બેઝ છે અને એના બાજુમાં પાછું કોણ છે? ફોસ્ફેટ બંધ છે. એટલે આમ ચાલ્યા જ કરશે. આમ આ ફોસ્ફેટનો અણુ જે છે બેઝ સાથેનો એ n વખત રિપીટ થાય છે. એ કેટલી વખત રિપીટ થાય છે? n વખત રિપીટ થાય છે. તો આને આપણે કોની રચના કહીએ છીએ? પોલીન્યુક્લિયોટાઇડ. એને શું કહીએ છીએ? પોલીન્યુક્લિયોટાઇડ. આ રીતે આપણા પાસે ન્યુક્લિક એસિડનું બંધારણ રાસાયણિક રીતે સમજાવી શકાય છે. ન્યુક્લિક એસિડનું બંધારણ આ રીતે આપણે રાસાયણિક રીતે સમજાવી શકીએ છીએ. તો ન્યુક્લિક એસિડનું રાસાયણિક બંધારણ આપણે બીજી રીતે પણ સમજાવી શકીએ છીએ, જેને હેલિક્સ સ્ટ્રક્ચર તરીકે ઓળખવામાં આવે છે. તો એનું હવે આપણે જોઈશું ન્યુક્લિક એસિડનું દ્વિતીયક બંધારણ. પહેલું પ્રાથમિક બંધારણ હતું, તો હવે આપણા પાસે હેડિંગ લાગે છે ન્યુક્લિક એસિડનું દ્વિતીયક બંધારણ. ન્યુક્લિક એસિડનું દ્વિતીયક બંધારણ. તો ચાલો હવે આપણે ન્યુક્લિક એસિડના દ્વિતીયક બંધારણની ચર્ચા કરીશું. ઓકે, તો આપણા પાસે ન્યુક્લિક એસિડનું દ્વિતીયક બંધારણ એ સર્પિલ બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એને આપણને આપવામાં આવેલું છે ક્રિક અને વોટસન દ્વારા. તો જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે DNA નું આ સર્પિલ બંધારણ આપ્યું છે. આ સર્પિલ બંધારણમાં બે શૃંખલાઓ જોવા મળે છે અને બે શૃંખલાઓ એકબીજાની પૂરક હોય છે. કેવી રીતે? તો સર્પિલ બંધારણ દોરવા માટે તમારે બહુ સિમ્પલ લેવાનું છે. એક પહેલા આ રીતે દોરી દો, એક પહેલા એક આકાર દોરી દો, સર્પિલ આકાર. સર્પિલ દોરવાનું છે એટલે એક સર્પ તમારે દોરવો જ પડશે આવી રીતે. ઓકે, પછી એના જેવો જ બીજો એક સર્પ આપણે બીજા એનાથી દોરીશું એટલે તમને બંને ખ્યાલ રહે
તો આ આપણે બ્લેક થી દોરીએ છીએ, આમ આ એકબીજાના પૂરક હોય છે. ઓકે, હવે આ આપણે સિંગલ દોર્યા, એ બંનેને આપણે જરાક જાડા કરી દેવાના આવી રીતે, તો બંધારણ જરાક યોગ્ય લાગશે, કારણ કે એની એટલી સાઈઝ હોય જ છે, વિડ્થ હોય જ છે. એટલે એક સમાંતર રેખા દોરી દો બીજી. આ એક બંધારણ થઈ ગયું. આપણે બીજીને પણ આવું સર્કલ બનાવી દઈએ. એક બાજુ અંદર જશે ને એક બાજુ બહાર જશે. તો આ રીતે આપણે એનું પહેલા સર્પિલ બંધારણ બતાવી દઈએ છીએ. હવે સર્પિલ બંધારણની અંદર એ કયા કાર્બન છે? તો આ ત્રીજા નંબરનો કાર્બન આગળ જાય છે, આ ત્રીજા નંબરનો કાર્બનમાંથી આગળ વધતું જાય છે, અને આ જે છે એ પાંચમા નંબરના કાર્બનથી આગળ વધે છે. એટલે એક સાંકળ આપણને ત્રીજા કાર્બન પરથી અને બીજી સાંકળ આપણને પાંચમા કાર્બન પરથી મળે છે. ત્રીજા કાર્બન વાળાને આપણે ડોટેડ લાઈનથી બતાવી દઈશું, એટલે એ જરાક આપણને છૂટી દેખાય. તો આ ત્રીજા લાઈન પર, ત્રીજા કાર્બન વાળી લાઈન પર આવી રીતે ડિઝાઇન તમને જોવા મળે છે. ચોપડીમાં પણ તમે જોશો તો ત્રીજા નંબરની કાર્બન વાળા પર આ રીતે તમને ડિઝાઇન જોવા મળશે. હવે આની અંદર જે બેઝ છે એ બેઝ આપણે ચાર પ્રકારના જોયા. અગર ડીએનએ લઈએ છીએ આપણે, તો ડીએનએ માં A, G, C, T આમ ચાર બેઝ જોવા મળે છે. ડિયર સ્ટુડન્ટ્સ, હંમેશા યાદ રાખજો કે A અને T નું જોડાણ થાય છે હંમેશા. કોના? A અને T એકબીજાના પૂરક છે. આમાં A અને T એકબીજાના પૂરક છે. એ જ પ્રમાણે C અને G હંમેશા સાથે રહેશે. તો આ તમારે યાદ રાખવાનું, A અને T અને C અને G એકબીજાના પરસ્પર સંકળાયેલા હોય છે. દાખલા તરીકે આપણે અહીંયા C લખ્યો તો એના સાથે ટ્રિપલ બોન્ડ થી મારે G જ લખવો પડશે. એટલે આ રીતે આપણું પહેલું એક બંધારણ થયું. અગર A લખું છું, અહીંયા હું લખું છું A, તો A સાથે ફરજિયાત ડબલ બોન્ડ થી મારે T જ બતાવવો પડશે. એટલે તમે આમ જે જે લખતા જશો એ પ્રમાણે એની અંદર બોન્ડ આવતા જશે. ખાલી એટલું યાદ રાખજો કે A અને T વચ્ચે ડબલ બોન્ડ હોય છે અને C અને G વચ્ચે હાઇડ્રોજનના ટ્રિપલ બોન્ડ હોય છે. હવે તમે અહીંયા લખવાનું ભૂલ થઈ જાય, રિપીટ થઈ જાય તો પણ કંઈ નહીં, એવું કંઈ નથી કે આના પછી આ જ આવશે, આ પણ આવી શકે. અને આ રીતે તમે અંદર બધા AG, CG, AT, CG, AT, CG, AT અથવા તો CG, CG, AT, TA આમ કોઈ પણ ગપ્પા મારીને તમે એને આખી વાત બનાવી શકો છો. અને આ રીતે આપણા પાસે ડીએનએ નું હેલિક બંધારણ તૈયાર થાય છે. તો આ હતું આપણા પાસે ડીએનએ નું હેલિક બંધારણ, સર્પિલ બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો એડનિન થાઇમિન સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે, એટલું યાદ રાખવાનું છે. અને બીજું છે આપણા પાસે ગેનિન, તો ગ્વાનિન એ કોના સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે? સાઇટોસિન સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. એ આપણી માહિતી છે. બરાબર. આરએનએ નું દ્વિતીયક બંધારણ પણ આવું જ છે. આરએનએ નું દ્વિતીયક બંધારણ પણ કંઈક આવું જ દેખાય છે. ત્યાં પણ તમને આ રીતે જોવા મળશે અંદર. પણ અહીંયા જે બંધારણમાં C અને G આવવાના હતા, બરાબર, તો એમાં કોની બદલે આપણા પાસે T ના બદલે U આવી જશે. T ના બદલે U આવી જશે, કારણ કે એના યુરેસિલ અંદર હોય છે. ઓકે, તો આરએનએ ના હવે આ હિસાબે ગોઠવણીના હિસાબે ત્રણ પ્રકાર પડાય છે. તો આરએનએ ત્રણ પ્રકારે છે. આરએનએ ના પ્રકાર કેટલા છે? ત્રણ પ્રકારના આપણને આરએનએ જોવા મળે છે. બરાબર. એક સંદેશાવાહક આરએનએ, જેને આપણે mRNA તરીકે ઓળખીએ છીએ, સંદેશાવાહક મેસેન્જર આરએનએ. બીજા છે રિબોસોમલ આરએનએ. રિબોસોમલ આરએનએ ને આપણે rRNA તરીકે ઓળખીએ છીએ. ઓકે, રિબોસોમલ, તેને આપણે rRNA તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજા છે ટ્રાન્સફર આરએનએ, એટલે કે સ્થાનાંતર આરએનએ, તેને આપણે tRNA તરીકે ઓળખીએ છીએ. આમ આરએનએ માં પણ સર્પિલ જેવું જ બંધારણ હોય છે, પરંતુ ઘણીવાર એ પોતે જ પોતાનામાં વળી જતું હોય છે. તો આ છે આપણા પાસે આરએનએ નું બંધારણ. ઓકે, હવે
આ જે આપણા પાસે ડીએનએ છે એ ડીએનએ બહુ જ કામની વસ્તુ છે, કારણ કે ડીએનએ એ ફિગર પ્રિન્ટિંગ માટે વપરાય છે, જેમાં દરેક પ્રજાતિની પોતાની ફિગર પ્રિન્ટિંગ હોય છે. એટલે ડીએનએ એ ફિગર પ્રિન્ટિંગમાં કહેવાય છે. અને ડીએનએ નો ફિગર પ્રિન્ટિંગનો ઉપયોગ આપણે ઘણા બધા લક્ષમાં લઈ શકીએ છીએ. દાખલા તરીકે કોઈ ગુનેગારની ઓળખ કરવા માટે, ઓકે, ફોરેન્સિક લેબોરેટરીમાં વપરાય છે. માતા પિતાનું પિતૃત્વ નક્કી કરવા માટે વપરાય છે. કોઈ અકસ્માત દરમિયાન મૃત્યુ થયું હોય તો એ વ્યક્તિ કોણ છે તેની જાણકારી માટે થાય છે. અને ઉત્ક્રાંતિના પુનઃલેખનની અંદર ડીએનએ નો ઉપયોગ થાય છે. તો આ છે આપણા પાસે ડીએનએ. હવે આપણે લાસ્ટમાં જોઈશું કે ન્યુક્લિક એસિડ સંયોજનોના આપણા જૈવિક કાર્ય કયા કયા છે. તો ન્યુક્લિક એસિડ મોટા ભાગે જૈવિક માહિતીઓ તૈયાર કરે છે, આપણે જાણીએ છીએ, બરાબર. તો જુદી જુદી સજીવોની જાતિઓ પણ નક્કી કરવામાં અથવા તો ઓળખવા માટે આની વિશિષ્ટ જવાબદારી છે. કોષ વિભાજન દરમિયાન ડીએનએ બેવડાઈ શકે છે, અને એ બેવડાયેલો ડીએનએ કોના માટે? બાળ કોષ માટે નવો કોષ તરીકે કાર્ય કરી શકે છે. ઓકે, તો વાસ્તવમાં પ્રોટીન જુદા જુદા આરએનએ અણુઓ દ્વારા સંશ્લેષિત થાય છે. એટલે પ્રોટીનના સંશ્લેષણમાં આરએનએ વપરાય છે. ઓકે, ચોક્કસ પ્રકારના પ્રોટીનના સંશ્લેષણમાં ડીએનએ પણ વપરાય છે. તો આ છે આપણા પાસે ડીએનએ અને આરએનએના ઉપયોગો. અને આના સાથે આપણું આ સિલેબસ પૂર્ણ થાય છે. જય હિન્દ.